તમારા કાન પર રહેલો છે તમારી કિસ્મતનો રાજ, આવો અમે નહીં પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે। સામુદ્રિક શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જેના કાન પર વાળ હોય તે વ્યક્તિ ભાગ્યશાળી હોય અને ધનવાન પણ હોય છે। જો કે આને મેડિકલ સાયન્સ સાથે કોઈ જ લેવા દેવા નથી। ત્યારે શું કહે છે આ વિજ્ઞાન, ચાલો જાણીએ। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કાન પર વાળનો વિકાસ ઘણી બાબતોનો સંકેત મનાય છે। આવા લોકો ઊંડા વિચારક હોય છે, આત્મનિરીક્ષણમાં રસ ધરાવતા હોય છે। આ શારીરિક લક્ષણ વ્યક્તિના રહસ્યમય અને અનોખા વ્યક્તિત્વનો સંકેત આપે છે। એટલું જ નહીં, તે દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્યની નિશાની છે। આવા લોકો આધ્યાત્મિક અને રહસ્યમય સ્વભાવના હોય છે। ત્યારે સમજવું જરૂરી છે કે સામુદ્રિક શાસ્ત્ર શું છે। આ એક પ્રાચીન વિજ્ઞાન છે જેમાં શરીરના અંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તેનું વર્તમાન કયા પ્રકારનું છે અને ભવિષ્ય કયા પ્રકારનું હશે। આ વિજ્ઞાન ફક્ત જ્યોતિષ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિના શરીરની રચના, ચાલ, રંગ, હાવભાવ અને અન્ય ઘણા સૂક્ષ્મ સંકેતોના આધારે વ્યક્તિત્વને સમજવાની કળા પણ છે। ચહેરો, આંખો, કપાળ, નાક, કાન, હોઠ, હાથ, પગ જેવા શરીરના બધા ભાગોની રચના, રંગ અને લાક્ષણિકતાઓના આધારે વ્યક્તિના ભવિષ્ય સાથે સંબંધિત ઘણી બાબતો કહી શકાય છે। ત્યારે હવે એ સમજીએ કે જે વ્યક્તિના કાન પર વાળ હોય તે વ્યક્તિ કેટલો શુભદાયી હોય છે અથવા તો લાભકારી હોય છે, તેનું ભવિષ્ય કયા પ્રકારનું હોય છે। જો કે મેડિકલ લેંગ્વેજમાં તેને કોઈ બીમારીનું લક્ષણ માનવામાં આવતું હોય છે, પરંતુ જ્યોતિષીઓ માને છે કે એ વ્યક્તિ શુભ હોય છે અને અનેક એવા ગુણો પણ ધરાવતો હોય છે જે સામાન્ય વ્યક્તિમાં નથી હોતા। સામુદ્રિક શાસ્ત્રની અંદર કાન ઉપર વાળ હોવા એક શુભ સંકેત બતાવવામાં આવ્યો છે। એ ધનાઢ્ય વ્યક્તિ હોઈ શકે છે, પણ એના લક્ષણ બતાવવામાં આવ્યા છે। 20-25 વર્ષની ઉંમર પછી જો કદાચ કાન ઉપર વાળની સંખ્યા વધે અથવા વાળ વધે તો એને શુભ સંકેત બતાવવામાં આવ્યો છે। એવા વ્યક્તિઓને ત્યાંના ગ્રહો મદદરૂપ થાય છે અને એ ધનાઢ્ય બની શકે છે। પણ ઓછી ઉંમરમાં કદાચ વાળ હોય તો એને અશુભ યોગ બતાવવામાં આવ્યો છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કાન પર વાળ ઉગવા સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે। કુદરતી રીતે લાંબા અને જાડા વાળ હોય એ શુભ સંકેત આપે છે। આવા લોકોનું આયુષ્ય સામાન્ય કરતાં લાંબુ હોય છે। ધીરજ, સહિષ્ણુતા અને માનસિક સંતુલન પણ વધુ હોય છે। તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોય છે। મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેઓ પોતાને સંભાળી શકે છે। આવા લોકોનો સ્વભાવ ઘણીવાર શાંત, ગંભીર અને વિચારશીલ હોય છે। તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેતા, કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કામ કરે છે। તેમના વિચારો અને જીવનને જોવાની રીત પણ સામાન્ય લોકો કરતાં અલગ હોય છે। આ લોકોમાં ફક્ત પોતાના પર જ વિશ્વાસ નથી હોતો, પરંતુ બીજાઓને પણ યોગ્ય સલાહ આપવાની ક્ષમતા હોય છે। ઘણી વખત જોવા મળ્યું છે કે આવા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે, આત્મનિરીક્ષણમાં માને છે। તેમના જીવનમાં કેટલાક રહસ્યો છે જે તેઓ બધા સાથે શેર નથી કરતા। તેમની અંતર્જ્ઞાન શક્તિ પ્રબળ હોય છે અને આ લોકો બીજાના મનમાં શું છે તે ઝડપથી સમજી શકે છે। કાન ઉપર વાળ હોવા એક બહુ જ શુભ સંકેત છે અને પહેલાના સમયમાં એવા વ્યક્તિઓને એ સૌભાગ્યશાળી વ્યક્તિઓ માનવામાં આવતા હતા। કાન ઉપર વાળ હોવા એ તમારા ઉપર ભગવાન ગુરુ અને રાહુની કૃપા માનવામાં આવે છે। ત્યારે જ એ વ્યક્તિ પાસે જ્ઞાન ખૂબ હોય છે। એ વ્યક્તિ ધનનો સંચય કરી શકે છે। હા, જરૂરથી કદાચ એની અંદર કરકસારપણું અથવા કંજુસાઈનું પ્રમાણ વધી શકે છે,